સો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ તમારા ચેપ્ટર 7 માં એલસીઆર એસી શ્રેણી પરિપથમાં લાગુ પાડેલો એસી વોલ્ટેજ આ થિયરી પૂરી કરેલી. 3 પાર્ટમાં આપણે થિયરી લીધેલી અને મોટા ભાગે આપણો ફોકસ એના પર હતો કે એલસી અને આર ત્રણેના શ્રેણી જોડાણને એસી વોલ્ટેજ લાગુ પાડવાથી કઈ કઈ ઘટનાઓ બને છે, જેમાંની એક અનુનાદની ઘટના પણ હતી અને અનુનાદ વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. તો હવે આજના સેશનમાં આપણે એવા ક્વેશ્ચન્સ, એવા દાખલાઓ લઈશું કે જે એલસીઆર એસી શ્રેણી પરિપથના લાગુ પાડેલા વોલ્ટેજ અને અનુનાદની તીક્ષ્ણતા અથવા અનુનાદ વક્ર, અનુનાદની ઘટના, આ બધી બાબતો પર આધારિત હોય. તો શરૂઆત કરીશું આપણે ઉદાહરણ 7.6 થી, જેમાં તમને એવું આપ્યું છે કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મ અવરોધ અને 15 માઇક્રોફેરેડ કેપેસિટર શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં પ્રવાહ અને અવરોધ અને કેપેસિટરના છેડાઓ વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. સૌથી પહેલા તો આપણી સિસ્ટમ મુજબ આપણે જે ભૌતિક રાશિઓ આપેલી છે એ લખી લઈશું. પહેલું તો તમને વોલ્ટેજનું મૂલ્ય આપ્યું છે 220 વોલ્ટ. યાદ રાખજો, આ સ્ત્રોત વોલ્ટેજ છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ છે એટલે ન્યુ 50 હર્ટ્ઝ છે. 200 ઓહ્મ અવરોધ જોડેલો છે આર, અને કેપેસિટર જે જોડ્યું છે એ છે 15 માઇક્રોફેરેડ. તો માઇક્રોફેરેડને આપણે ફેરેડ કર્યા. હવે પહેલી વસ્તુ જે પૂછી છે એ પરિપથમાં પ્રવાહ. તો પરિપથમાં પ્રવાહ શ્રેણી જોડાણ છે એટલે પ્રવાહનું મૂલ્ય સમાન હશે અને પ્રવાહનું મૂલ્ય આપણે લઈ લઈએ છીએ સૂત્ર I બરાબર V/Z પરથી. પણ આપણે જાણીએ છીએ કે Z એટલે એસી પરિપથનો ઇમ્પિડન્સ. તો અહીંયા R અને C બે જ ઘટકો હાજર છે એટલે આપણે Z નું મૂલ્ય પણ ખાલી R અને C વાળા પદો કન્સિડર કરીને આવી રીતે લખીશું: √R² પ્લસ XC સ્ક્વેર. અને આ સમીકરણને આપણે નંબર આપી દઈશું 1. નંબર એટલા માટે આપવો પડ્યો કે તમને V આપેલો છે 220, R આપેલો છે 200 ઓહ્મ અહીંયા, પણ XC નથી આપ્યું એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ પહેલા આપણે શોધવો પડશે. તો પહેલા આપણે એની ગણતરી કરીશું. કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. એ સૂત્ર મુજબ XC equals to 1/ωc. આપણે ફક્ત કેપેસિટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ વાળી જે થિયરી લીધેલી એમાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું કેપેસિટિવ રિએક્ટન્સનું. હવે ઓમેગા એટલે 2π ન્યુ થાય, એ મૂકી દઈએ. તો 1/2π c 1/2π 6.28 c ન્યુ 50 અને c એટલે 15 માઇક્રોફેરેડ. આ આખાને જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે તમને XC નું મૂલ્ય મળશે 212.3. તો આપણે આજ શોધવાનું હતું આમાં મૂકવા માટે. તો હવે આપણે આમાં કિંમતો મૂકીએ. તો સમીકરણ 1 માં કિંમતો મૂકતા I બરાબર V એટલે 220 વોલ્ટ ભાગ્યા √R નો સ્ક્વેર એટલે 200 નો સ્ક્વેર પ્લસ XC જે આપણે અહીંયા શોધ્યું 212.3 એનો સ્ક્વેર
આ આખું પદ અંડરરૂટ છે એ યાદ રાખવાનું ખાસ. તો જ્યારે આને સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે 0.7542 એમ્પિયર, 0.7542 એમ્પિયર જે પરિપથમાં વહેતો પ્રવાહ છે. તો અહીંયા આપણી પાર્ટ એ ની ગણતરી પૂરી થઈ. હવે આપણે પાર્ટ બી ની ગણતરી પર જઈએ. તમને એવું પૂછ્યું છે કે અવરોધ અને કેપેસિટરના છેડાઓ વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ શોધો. તો હવે અવરોધ અને કેપેસિટરના છેડાઓ વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ શોધીએ પાર્ટ બી માટે. તો આપણે સિમ્પલ જાણીએ છીએ કે ઓહમના નિયમ પરથી શોધી શકાય, પણ ઓહમના નિયમમાં અહીંયા જ્યારે અવરોધની વાત કરો છો ત્યારે તો કોઈ ઇશ્યુ જ નથી. V બરાબર IR જ વાપરો છો તમે, એટલે I એટલે 0.7542 અને R આપ્યું છે 200. તો આને સાદુરૂપ આપવાથી મળશે 150.8 વોલ્ટ. તો તમને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળી ગયો. હવે કેપેસિટરના છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ પણ શોધવાનો છે. તો કેપેસિટર માટે વોલ્ટેજ ને આપણે કહી દઈએ VC ઇક્વલ્સ ટુ લેવું પડે I. એમનો એમ V બરાબર IR મુજબ V ની જગ્યાએ મેં સંજ્ઞા VC લીધી, કારણ કે હું કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શોધી રહ્યો છું. IR માં I એમનો એમ રહેશે, કારણ કે શ્રેણી જોડાણ છે. જેટલો પ્રવાહ R માં વહે છે એટલો જ C માં વહે છે. અને મારે R ની જગ્યાએ હવે હું કેપેસિટર માટે ગણતરી કરી રહ્યો છું, એટલે લેવું પડશે XC. તો પાછી I ની કિંમત 0.7542 અને XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ 212.3 જે આપણે અહીંયા શોધેલો છે. તો ફાઇનલ આન્સર મળશે આનો 160.07 વોલ્ટ. તો આપણે કેપેસિટર અને અવરોધના બે છેડાઓ વચ્ચેના પીડી શોધી કાઢ્યા. હવે આગળ એવું પૂછ્યું છે કે શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે? થોડું સમજીએ કે પહેલા તો એ કે આવો સવાલ કેમ આવ્યો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે શ્રેણી જોડાણ કરો, ધારો કે આ R છે અને આ C છે, અને R અને C ની વચ્ચે જ્યારે તમે V જેટલો વોલ્ટેજ લાગુ પાડેલો હોય, તો આપણે ચેપ્ટર 3 માં એવું ભણી ગયા પ્રવાહ વિદ્યુતમાં કે આ આખો વોલ્ટેજ જે કંઈ તમે લાગુ પાડ્યો છે એ આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR અને આ બે પ્લેટ્સ વચ્ચેના પીડી VC રૂપે વિતરિત થાય. મતલબ કે શ્રેણી જોડાણમાં પીડી અલગ અલગ હોય, મતલબ R ના બે છેડા વચ્ચેનો પીડી અને C ના બે છેડા વચ્ચેનો પીડી અલગ અલગ મળે, અને આ બંનેનો ટોટલ લાગુ પાડેલા વોલ્ટેજ V જેટલો થવો જોઈએ. તો અહીંયા જોઈ શકો છો કે 150 અને 160 એટલે એપ્રોક્સ 310, બહુ તો 311 વોલ્ટ તમને મળે છે એપ્રોક્સ વેલ્યુ. તમે જ્યારે વોલ્ટેજીસ જે મળે છે આ બે જગ્યાએ એનો સરવાળો કરો ત્યારે 311 મળ્યું, અને તમે જે લાગુ પાડેલો છે એ વોલ્ટેજ છે 220 વોલ્ટ. તો આપણે એમ કીધું કે હા ભાઈ સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ વોલ્ટેજ મળ્યો, તમે લાગુ પાડ્યો તો 220 અને મળ્યો 311. તો આવું થવા પાછળનું કારણ એ છે કે આપણે અહીંયા એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. તો એસી વોલ્ટેજ માટે જ્યારે તમારે ગણતરી કરવી હોય ત્યારે ખરેખર પરિણામી વોલ્ટેજ ગણવા માટે પાયથાગોરસના પ્રમેય મુજબ ગણતરી કરવી પડે, √VR² + VC². હવે આમાં જ્યારે તમે કિંમત મૂકશો 150.8² પ્લસ VC એટલે 160.07 આનો સ્ક્વેર, અને આ આખું લેવાનું છે અંડર રૂટ, ત્યારે તમને V નું મૂલ્ય મળશે એપ્રોક્સ 220 વોલ્ટ.
જે લાગુ પાડેલા સ્ત્રોત વોલ્ટેજ જેટલું જ છે. તો આપણે ફિઝિક્સમાં પહેલા પણ એવું જોયેલું છે કે તમે જે રીતે અદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા હતા, સદિશોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અલગ રીતે થાય એના કરતા. તો અદિશોથી તમે ફેમિલિયર હતા, તમે ઓલરેડી અદિશોનો હિસાબ કરતા હતા, પણ સદિશોનું બીજગણિત આખું અલગ છે એના કરતા. તો તમે અત્યાર સુધી જે હિસાબો કર્યા એ ડીસી માટે હતા, અને ડીસી કરતા એસી નું આખું મિકેનિઝમ અલગ પડે છે. ધેટ્સ વાય તમારે મેથેમેટિકલ કન્સેપ્ટ પણ એ મુજબ ચેન્જ કરવા પડ્યા. જે તમે એવું કહેતા હતા કે આ વોલ્ટેજ આ બેના સરવાળા જેટલો થવો જોઈએ, એવું અહીંયા નથી બનતું. આપણે એસી પરિપથમાં જ્યારે વોલ્ટેજ ગણવો હોય ત્યારે આ બંનેના અંડરરૂટ વર્ગોનો સરવાળો કરવો પડે. બીજા પદમાં એલ અને સી બંને કન્સિડર કરવાના હોય. મતલબ કે વીએલ માઇનસ વીસી, અહીંયા જે મેં વીસી નો સ્ક્વેર લખ્યો છે એના બદલે ખરેખર વીએલ માઇનસ વીસી નો હોલ સ્ક્વેર, અથવા ઈચ્છા પડે તો વીસી માઇનસ વીએલ નો હોલ સ્ક્વેર એવું પણ લખી શકો. પણ અહીંયા એલ ગેરહાજર છે, ઇન્ડક્ટર છે જ નહીં પરિપથમાં, એટલે આપણે ખાલી સી વાળું પદ રહેવા દીધું છે. તો ગણતરી થોડી અલગ રીતે થાય છે. આ વિસંગતતાનો ઉકેલ મેં કીધું એમ આપણે અંડરરૂટ વોલ્ટેજના સ્ક્વેર્સનો સરવાળો લેવો પડે, તો તમને લાગુ પડેલા સ્ત્રોત વોલ્ટેજ જેટલું મૂલ્ય મળે. તમે ડાયરેક્ટલી સરવાળો કરો તો 311 સમથિંગ મૂલ્ય મળતું હતું, જે સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ હતું. તો અહીંયા તમારું બીજું જે પૂછ્યું છે વિસંગતતાનો ઉકેલ, એનો પણ જવાબ મળી ગયો. એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાય, મેં બધું એક્સપ્લેનેશન લખ્યું નથી, મેં તમને સમજાવ્યું છે, પણ આટલું જ લખશો તો નહીં ચાલે. તમારે ચોપડીમાં જે કંઈ એક્સપ્લેનેશન આપ્યું છે એ આખું લખવું પડશે. નેક્સ્ટ દાખલા પર જઈએ હવે. ઓકે, તો નેક્સ્ટ તમારો સ્વાધ્યાયનો દાખલો 6 આવે છે. L બરાબર 2.0 હેનરી, C ઇક્વલ્સ ટુ 32 માઇક્રોફેરેડ કેપેસિટર અને અવરોધ 10 ઓહ્મ R, એના શ્રેણી જોડાણ માટે અનુનાદ આવૃત્તિ અને Q મૂલ્ય શોધો. તો સૌથી પહેલા તો અનુનાદ આવૃત્તિ ઓમેગા 0 અથવા ઓમેગા R જે કોઈ સંજ્ઞા લો, હું ઓમેગા 0 લઉં છું, એનું સૂત્ર હતું 1/√LC, એટલે કે 1/, પહેલા L ની કિંમત લખીએ 2.0 અને C 32 માઇક્રોફેરેડ, જેના હું ફેરેડ કરીશ, અને આ આખું અંડરરૂટ છે. તો હવે આને આપણે સાદુરૂપ આપીશું, એટલે અનુનાદ આવૃત્તિ અથવા અનુનાદ કોણીય આવૃત્તિ વધુ સાચી રીતે કહીએ તો. ખરેખર અનુનાદ કોણીય આવૃત્તિ કેવું જોઈએ, પણ આપણી ટેક્સ્ટ બુકમાં આ શબ્દ વાપર્યો છે ને જવાબમાં ઓમેગા 0 શોધીને આપ્યું છે, એટલે મેં આ વર્ડ ચેન્જ નથી કર્યો. આને સાદુરૂપ આપો એટલે મળશે 125 રેડિયન પર સેકન્ડ, જે અનુનાદીય આવૃત્તિ અથવા અનુનાદીય કોણીય આવૃત્તિનું મૂલ્ય છે. હવે બીજું શું પૂછ્યું છે તમને? Q. તો Q બરાબર ઓમેગા 0 L/R, આવું સૂત્ર આપણે જાણીએ છીએ. એમાં કિંમતો મૂકીએ. ઓમેગા 0 એટલે 125 ગુણ્યા L એટલે પાછું 2 અને R એટલે 10. આને સાદરૂપ આપો તો 12.5 ગુણ્યા 2, તો તમને જવાબ મળશે 25. તો પરિપથનો Q ફેક્ટર અથવા ક્વોલિટી ફેક્ટર, ગુણવત્તા અંક, જે શબ્દો વાપરો અહીંયા લખ્યું છે Q મૂલ્ય. જનરલી Q મૂલ્ય એવા શબ્દો વપરાતા નથી, આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, પણ એનું મૂલ્ય પણ આપણને મળી ગયું 25. માની લો કે દાખલામાં થોડું મોડિફિકેશન કરી નાખવામાં આવે અને માની લો કે આટલો પાર્ટ ઉડાડી દેવામાં આવ્યો, અનુનાદ આવૃત્તિ અને એટલું ઉડાડી દેવામાં આવે, તો વધ્યું શું કે આ 100 શ્રેણી જોડાણ માટે Q મૂલ્ય એટલે કે Q ફેક્ટર શોધો. તો પછી આ મેથડ નહીં કરવાની, દેખીતી વાત છે. આપણે જો જ્યારે Q ના સૂત્રો મેળવ્યા હતા ગુણવત્તા અંકના, ત્યારે જુદા જુદા ફોર્મેટ કેમ મેળવ્યા હતા કે આપણે જરૂરિયાત અનુસાર સૂત્રો વાપરી શકીએ. અહીંયા તો મેં ઓમેગા 0 L/R એટલા માટે વાપર્યું કે ઓમેગા 0 ઓલરેડી મારે શોધવાનું હતું. પણ માની લો કે મને એમને એમ આ પરિપથ માટે ફક્ત Q ફેક્ટર જ પૂછાય છે, તો પછી
ક્યુ નું સૂત્ર 1/r √L/c એ વાપરવું વધુ સારું પડશે. જોઈ શકો છો, જુઓ હું અહીંયા ગણતરી દેખાડું. 1/r એટલે 10 √L 2.0 ભાગ્યા c એટલે 32 10 6. હવે આ 10 ની -6 ઘાત ઉપર જાય તો થઈ જશે 10 ની 6 ઘાત, અને અહીંયા મેં છેદ ઉડાડી દીધા એટલે 1/16. તો હવે આનું રૂટ કરો એટલે 10 ક્યુબ 10 ની 6 ઘાત નું છેદમાં 10 ગુણ્યા 16 નું રૂટ 4. આ 10 સાથે 1 0 જતા રહ્યા, 100/4 એટલે જવાબ આવી ગયો 25. તો બે રીતે જવાબ 25 જ મળે છે. પણ મેં કીધું એમ આપણે જે ક્યુ ના જુદા જુદા ફોર્મેટ શોધ્યા હતા, ક્યુ નું સૂત્ર મેં તમને જુદી જુદી 3-4 રીતે લખાયું, જેમ કે આ ω0L/r છે, પછી 1/ω0CR છે, અથવા અહીંયા યુઝ કર્યું 1/r √L/c. તો યાદ રાખવાનું કે તમારે પરિપથમાં જો એકવાર અનુનાદીય આવૃત્તિ શોધવાની જ છે તો બરાબર છે, જેમાં ω0 વપરાતું એવું સૂત્ર, મતલબ ω0L/r અથવા 1/ω0CR આ સૂત્ર લો. બાકી જો એ ન હોય, આ પોર્શન તમને ના પૂછ્યું હોય અને ડાયરેક્ટ ક્યુ ફેક્ટર શોધવાનું કે, તો આના કરતા આ મેથડ પ્રમાણમાં ઈઝી પડે. એટલે આ મગજમાં રાખવું, આટલું લાંબુ કરવાની જરૂર નથી. ખાલી ક્યુ ફેક્ટર પૂછાય તો સિમ્પલ ગણતરીથી પણ મળી શકે છે. ભલે દેખાય છે લાંબી, પણ મેં તો એક એક સ્ટેપ લખ્યા તમને સમજાવવા માટે. બાકી ગણતરીની રીતે આ મેથડ તમને ઈઝી પડે. તો વધુ આગળ આપણે લઈ રહ્યા છીએ તમારો સ્વાધ્યાયનો દાખલો 10. એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ, MW મતલબ મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ, જે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ ની રેન્જમાં ચાલતું હોય એવું બેન્ડ, આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ શોધો. જો સૌથી પહેલી વાત તો એ છે કે આ દાખલો તમારા પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરને લાગે વળગે છે ત્યાં સુધી જુદી જુદી બે રીતે ગણી શકાય છે. એક LC દોલનો વાળો જે કન્સેપ્ટ છે એ પણ અહીંયા લાગુ પાડી શકાય, પણ આપણે અનુનાદની ઘટના પરથી પણ આ વસ્તુ સમજી શકીએ છીએ, જે પ્રમાણમાં ઈઝી રહે. એટલે આ સિવાય તમારો સ્વાધ્યાયનો દાખલો 7 છે, એમાં પણ તમને અનુનાદ આવૃત્તિ પૂછી છે, પણ આપણે અત્યારે ઇન્ક્લુડ નથી કર્યો એ દાખલો, કારણ કે 7 કે 8 સમથિંગ એક દાખલો છે, અને પછી એના પછીના દાખલામાં પાછો LC દોલનોના કન્સેપ્ટનો ઉપયોગ થયેલો છે, જે આપણે હજુ ચાલવાનો બાકી છે. એટલે આપણે ડાયરેક્ટ 7.10 પર આવી ગયા. હવે 7.10 માં મેં કીધું એમ તમે અનુનાદની ઘટનાનો ઉપયોગ કરીને ω0 શોધી શકો છો. ધેટ્સ ઓલ. ω0 નું સૂત્ર વાપરી શકો છો. પણ એ સિવાય બીજો પણ એક મુદ્દો છે જે હજુ સમજવાનો છે. એ છે મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ અને એની આવૃત્તિનો ગાળો 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ જે તમને આપવામાં આવ્યો છે એ એક્ચ્યુઅલી શું છે. તો આપણે આના પછીનું ચેપ્ટર જે લઈશું, વિદ્યુત ચુંબકીય તરંગો, એમાં આપણે એવું જોઈશું કે સંદેશા વ્યવહારમાં જે કોઈ તરંગો વપરાય છે એને આપણે નામ આપ્યું છે રેડિયો તરંગો. આખો વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ ખાસો મોટો છે અને એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે, પણ હાલ પૂરતું આપણે એની ચર્ચામાં નથી જતા. પણ એમાં એક નિશ્ચિત ગાળો એવો છે તરંગ લંબાઈનો અથવા આવૃત્તિનો જે ગણો કે એ ગાળો કોમ્યુનિકેશનમાં વપરાય છે. એટલે કોમ્યુનિકેશન જુદા જુદા પ્રકારનું હોઈ શકે. રેડિયો પર તમે જે વસ્તુ સાંભળો છો એક પ્રકારનું કોમ્યુનિકેશન જ છે. ફરક એટલો કે તમે એમાં સામે રિપ્લાય નથી કરી શકતા. રેડિયો પર તમને ના ગમતું એવું કોઈ ગીત વાગે તો તમે એવું નથી કહી શકતા કે ભાઈ આ ચેન્જ કરી દો, મારે નહીં સાંભળવું. એ વન સાઇડેડ કોમ્યુનિકેશન છે. તો રેડિયો તરંગો એટલે એવા તરંગો કે જે સંદેશા વ્યવહારમાં વપરાય છે. તો આખો વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે ઘણા બધા ભાગોમાં વિભાજિત થયેલો છે. જુદી જુદી આવૃત્તિવાળા તરંગો એમાંથી રહેલા છે, અને એમાં 800 થી 1200 કિલોહર્ટ્ઝ એપ્રોક્સ જે ગાળો છે એ મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડમાં આવે છે. આ સિવાય શોર્ટ વેવ બ્રોડકાસ્ટ હોઈ શકે, અને મીડિયમ વેવના પાછા બે પેટા પ્રકારો છે, મીડિયમ વેવ 1 અને મીડિયમ વેવ 2. આ સિવાય AM અને FM પણ જુદા જુદા પ્રકારના બ્રોડકાસ્ટિંગ છે, પ્રસારણ. તો આપણે અત્યારે ખાલી
એક પ્રાઇમરી આઈડિયા મેળવ્યો કે ભાઈ મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ એકચ્યુઅલી છે શું? તો રેડિયોમાં કોમ્યુનિકેશન માટે વપરાતી આવૃત્તિ છે, ધેટ્સ ઓલ. હવે આપણે ચલ કેપેસિટરની રેન્જ શોધવી છે. એલસી પરિપથ આપેલો છે. તો પહેલી વસ્તુ તો તમને આવૃત્તિના બે મૂલ્યો આપ્યા છે. ન્યુનું મિનિમમ મૂલ્ય 800 કિલોહર્ટ્ઝ છે, એટલે એ હું લખી લઉં છું 800 ગુણ્યા 10 ક્યુબ હર્ટ્ઝ, તથા ન્યુનું મેક્સિમમ મૂલ્ય આપ્યું છે તમને 1200 કિલોહર્ટ્ઝ, એટલે કે 1200 ગુણ્યા 10 ક્યુબ હર્ટ્ઝ. તમે હર્ટ્ઝના બદલે સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકો, ચાલે. એના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરી અસરકારક ઇન્ડક્ટર છે. તો એલ નું સૂત્ર હું લખી નાખું છું, 200 માઇક્રો હેનરીના આપણે હેનરી કરીને લખ્યા. તો તેના ચલ કેપેસિટરની રેન્જ શોધો. મેં જ્યારે અનુનાદ ચલાવ્યું ત્યારે તમને એવું કીધું હતું કે રેડિયો અથવા ટીવી છે એ એક પ્રકારનું રિસીવર છે. એના પર ઘણી બધી આવૃત્તિઓ સંપાત થતી હોઈ શકે એક જ સમયે. એમાંથી તમારે કોઈ નિશ્ચિત ચેનલ ટ્યુન કરવું હોય તો તમારે સર્કિટમાં એટલે કે પરિપથમાં કેપેસિટર અથવા ઇન્ડક્ટરના મૂલ્યો ચેન્જ કરવા પડે. હવે તમને અહીંયા શું આપ્યું છે? ઇન્ડક્ટરનું મૂલ્ય ફિક્સ આપ્યું છે 200 માઇક્રો હેનરી. તો એને અનુરૂપ તમારે કેપેસિટરનું મૂલ્ય સેટ કરી શકાય એવી સગવડ હોય, જે આપણે ચેનલ ટ્યુન કરવા માટે નોબ ફેરવીએ છીએ, મેં તમને કીધું હતું. એ આફ્ટર ઓલ તો કેપેસિટન્સ ચેન્જ થાય છે. તો હવે કેપેસિટરના મૂલ્યો શોધવા માટે શું કરવું પડે? પહેલું તો તમે આ ગાળામાં એને ટ્યુન કરવા માંગતા હો, મતલબ કે અનુનાદ કરવા માંગતા હો આ ગાળા માટે, તો અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર આપણે જોઈ ગયા, ω0 = 1/√LC. આના પરથી થાય ω0 ની કિંમત લઈ લઈએ, 2π/μ0 બરાબર 1/√LC. આના પરથી હું લખી શકું છું, બે બાજુ સ્ક્વેર કરીએ એટલે 4π² બરાબર 1/LC. મેં સંજ્ઞા μ0 ના બદલે ન્યુ કરી નાખી છે, કારણ કે હવે મને આવૃત્તિનો ગાળો આપ્યો છે. આ તો કોઈ એક નિશ્ચિત આવૃત્તિ માટે ટ્યુનિંગ જોઈતું હોય ત્યારનું સૂત્ર હતું, પણ હવે મને આવૃત્તિનો ગાળો આપ્યો છે એટલે મેં આ ચેન્જ કરી કાઢ્યું. અને તમારે મૂલ્ય શોધવાનું છે કોનું? ચલ કેપેસિટરની રેન્જ શોધવી છે. તો તમે કેપેસિટન્સનું આના પરથી સૂત્ર લખો. એ શું થાય? C બરાબર 1/4π² μ²L. હવે કોમન સેન્સની વાત છે. આવૃત્તિનું મૂલ્ય જ્યારે મિનિમમ હશે ત્યારે તમને C મેક્સિમમ મળશે, અને આવૃત્તિનું મેક્સિમમ મૂલ્ય લેશો ત્યારે તમને C મિનિમમ મળશે. તો આપણે મિનિમમ થી મેક્સિમમ ની રેન્જ લખીએ જનરલી, તો C મિનિમમ પહેલા શોધીએ. તો C મિનિમમ બરાબર શું થાય? 1/4π² ન્યુ મેક્સિમમ નો સ્ક્વેર ઇન્ટુ L. એટલે હવે આમાં બધી કિંમતો મૂકી દો, તો 1/4π² ન્યુ મેક્સિમમ એટલે 1200 ગુણ્યા 10 ક્યુબ એનો સ્ક્વેર, અને L એટલે 200 ગુણ્યા 10⁻⁶. હવે આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 88 પિકોફેરેડ. મતલબ પીકો એટલે 10⁻12 એવું પણ કહી શકો. તો 88 પિકોફેરેડ એ આ ચલ કેપેસિટરનું લોએસ્ટ મૂલ્ય મળ્યું. તમારે રેન્જ શોધવાની છે, મતલબ આટલાથી આટલા મૂલ્યનું કેપેસિટર સેટ કરી શકાતું હોવું જોઈએ. તો એમાં C મિનિમમ મળી ગયું. હવે એ જ રીતે C મેક્સિમમ શોધીએ. તો C મેક્સિમમ બરાબર શું લખાય? 1/4π² ન્યુ મિનિમમ નો સ્ક્વેર L ઇક્વલ્સ ટુ 1/4 પાછું પાઈ એટલે 3.14 એનો સ્ક્વેર, ન્યુ મિનિમમ એટલે હવે 800 ગુણ્યા 10 ક્યુબ. તો હવે લઈ લો 800 ગુણ્યા 10 ક્યુબ આખાનો સ્ક્વેર, અને L હજુ પણ 200 ગુણ્યા 10⁻6 જ છે.
તો આનું સાદુરૂપ મળશે 198 પિકોફેરેડ. મતલબ પીકો એટલે 10⁻12. તમે જ્યારે આંકડાકીય રીતે સાદુરૂપ આપશો ત્યારે અહીંયા 10⁻12 ગુણાકારમાં આવશે. તો તમે આ બંને જવાબો પરથી કહી શકો કે પરિપથમાં જરૂરી ચલ કેપેસિટરની રેન્જ 88 પિકોફેરેડ થી 198 પિકોફેરેડ હશે, જે આપણો જવાબ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગેન તમારો એક LCR એસી શ્રેણી પરિપથનો એક દાખલો બાકી રહે છે, એ જોઈશું. અને તમારા સ્વાધ્યાયનો મીન્સ એ દાખલો છે 11મો કે 12મો સમથિંગ જે હોય, પણ એ એક દાખલો હજુ બાકી રહે છે. અને બીજી વસ્તુ કે તમને જે આખી એક થિયરી મેં કરાવેલી છે LCR એસી શ્રેણી પરિપથને લાગુ પાડેલો એસી વોલ્ટેજ મેઇન થિયરી, પછી એમાં ફેઝરની રીત આવતી હતી, વિશ્લેષણની રીત આવતી હતી, અનુનાદ આવતો હતો અને અનુનાદની તીક્ષ્ણતા આવતી હતી, અનુનાદ વક્રની. આ ચારે ચાર થિયરી ફ્રીક્વન્ટલી વાંચજો, નહીતર મેથેમેટિકલ સ્ટેપ્સ ભૂલી જશો, થિયરીનું અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો હજુ આગળ ઉપર તકલીફ થઈ શકે છે. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે દાખલાઓ કન્ટિન્યુ કરીશું. અને જે તમારા હવે 3 કન્સેપ્ટ બાકી રહે છે એલસી પરિપથમાં, એલસી દોલનો વાળું, પછી LCR એસી શ્રેણી પરિપથ, કોઈ બી એસી શ્રેણી પરિપથ માટે પાવર ફેક્ટરનું સૂત્ર અને એક ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ને એ બધી કથા, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ લઈશું. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ.